હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. જો આજે અમે જઈએ છીએ મારા દીદીના ઘરે, કેમ કે રિયાન સગાઈની કેસેટ આવી ગઈ છે તે જોવા જાય છે અને વસુ આવી છે મને તેડવા. મારો સથવારો તો એટલામાં હાલીને જાય છે અને આજે અમારી રામપ્યારી મૂકી છે સર્વિસમાં, એટલા માટે હાલીને જવું પડે છે. પછી અમે ત્યાં પહોંચી ગયા અને પહોંચીને પછી નાસ્તો કરતાં કરતાં અમે તો સગાઈની કેસેટ જોતા હતા. જો રિયાને ચૂંદડી ઉડાડે છે ને એનાથી કેસેટ હજી ચાલુ જ કરી હતી. પછી અમે કેસેટ જોતા હતા. પછી જોઈ શકો છો અમારી બચ્ચા પલ્લી ને કેસેટ જોતાં જોતાં જો સગાઈમાં શું હોય કે મહેમાન બધા આવ્યા એમાં ટાઈમ ન મળે ફોટા પાડવાના. પછી જે કેસેટમાં આવતા હતા એમાં જલપા દીદી છે ને એના ફોટા પણ પાડતા જાય છે, કેમ કે ઘણા ફોટા કેસેટમાં હોય ને એ આપણી પાસે નથી હોતા. પછી તો કેસેટ જોતાં જોતાં 8 ને 10 થઈ ગઈ હતી, તમે જોઈ શકો છો. એમ ત્યારબાદ કેસેટ જોતાં મારી દીદીએ જો શાકભાજી સુધારવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે જમવાનું પણ અમારે ત્યાં જ હતું આજે. અને કેસેટ જોવાની તો બધાની સાથે જ મજા આવે. ફિલ્મ છે, કેસેટ છે, જે વસ્તુ હોય ને બધા ફેમિલી સાથે જ જોવાની મજા આવે. આ વસ્તુમાં એકલા એકલા જોવાની મજા ન આવે. એટલા માટે અમે સ્પેશિયલ પ્લાન જ બનાવ્યો હતો કે સેન્ડવિચ બનાવવાની હતી અને કેસેટ જોવાની હતી અને બધાને ફેમિલીને સાથે મળીને જોવાની હતી. પછી જો મારી સ્નેહુ છે ને એ ફોટા જોવે છે, કેમ કે જલપાબેને છે ને ફોનમાં ફોટા પાડ્યા હતા ને જોવે છે. ને રિયા ભાખરી બનાવે છે અને જો અમારે સેન્ડવિચ ભરવાનું ચાલુ થઈ ગયું છે. જો દલુબેન પણ સેન્ડવિચ ભરી રહ્યા છે અને મારે શું કામ ભાઈ, હું તો ખાલી બ્લોગ જ ઉતારતી હતી, મેં સેન્ડવિચ ભરી નહોતી. પછી સેન્ડવિચ બની ગઈ હતી અને પછી બધા બેસી ગયા છીએ જમવા. તમે જોઈ શકો છો. ટેસ્ટી ટેસ્ટી સેન્ડવિચ ખાવા પહોંચી જજો, જેને પણ સેન્ડવિચ ખાવી હોય તે. અને તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને કહેજો. બાય બાય ગાઈઝ, ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાની બાય બાય.